બકરી ઈદ ના તહેવાર સંબંધે આપણે જે મિટિંગનું આયોજન કરેલું છે એમાં ખાસ કરીને જે મુદ્દાઓ આપણે લેવાના થયા અને ચર્ચા થઈ એ મુજબ એ કહેવાય કે ભાઈ કોઈ પણ જાતનું બરાબર છે વાદ વિવાદ વગર દર વખતની જેમ શાંતિથી આ તહેવાર બધાના ગામમાં મહોલ્લામાં સારી રીતે પૂર્ણ થાય બરાબર છે. એ માટે જે તકેદારીઓ રાખવાની છે એ આગેવાનો તરીકે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું તો સૌથી વધારે જે છે પોલીસના સંપર્કમાં સતત તમારે રહેવાનું છે દર વખતની જેમ, અને કાંઈ પણ કોઈ જાતનું બરાબર છે એવું તમને શંકાસ્પદ માણસો, શંકાસ્પદ હિલચાલ કંઈ બી જણાય તો તુરંત બરાબર છે પોલીસને જાણ કરી દેવાની, જેથી કરીને એનું ક્લેરિફિકેશન થઈ જાય અને કોઈ જાતના વાદ વિવાદ થાય નહીં. બરાબર. બીજું જે આપણે કરીએ છીએ કે જ્યાં તમારા કુરબાનીના જે સમય છે બરાબર, કુરબાની જે કરવાના છે એ જગ્યા બરાબર છે એક તમે નક્કી રાખી બરાબર છે ત્યાં તમે કુરબાની કરો, જેથી કરીને વ્યવસ્થા એક જળવાઈ રહે બરાબર છે અને નિયમ મુજબ કરો. બીજું ખાસ અમારું તમને સજેશન છે અને આગ્રહ પણ છે કે તમે એ જગ્યા ઉપર ખાસ સીસીટીવી લગાવી લો બરાબર, જેથી કરીને કોઈ જાતના કોઈ ખોટા આક્ષેપો આપણે થાય નહીં બરાબર છે, અને થાય તો એનું આપણે વ્યવસ્થિત ઉત્તર દઈએ બરાબર છે. તો એ પણ એક તમે ઇમ્પ્લિમેન્ટ કરો. બીજું જે વસ્તુ છે કુરબાની થયા પછી જે પણ વેસ્ટેજ છે બરાબર, હાડકા વધ્યા હોય, માંસના લોચા વધ્યા, એ ગામમાં શું થાય બીજા જનાવર કૂતરા છે કે એ જે છે એ લઈને અમુક ફરતા નહીં થાય. તો ચોખ્ખાઈ કુરબાનીના જે તમારા કાર્યક્રમ પૂર્ણ થાય જેથી કરીને અહીંયા ચોખ્ખું થઈ જાય, અને એ આપણા તમામના હિતમાં છે. કારણ કે આ જ કૂતરાઓ પછી એમાં રેબિસના જે કહેવાય કે ભાઈ જીવાણુ લાગે અને પછી આપણા બાળ બચ્ચા બહેનોને અહીંયા બટકા ભરી જાય બરાબર છે. તો એ ગામમાં જ મહામારી અથવા તો પછી આવા કોઈ જે કહેવાય બરાબર છે રોગનો આપણે સામનો કરવો પડે, તો એ વસ્તુ બી નહીં થાય. એટલે ખાસ કરીને ચોખ્ખાઈ જેવી પણ ત્યાં પત્યા તમારે એ જગ્યા ખૂબ ચોખ્ખી કરીને એનો જે વેસ્ટેજ છે એનો યોગ્ય નિકાલ પણ કરી દો. તો આ બધા આપણે તમે સરપંચો બરાબર, ગામના આગેવાનો બધા આજે અમારા જે બોલાવો ઉપર ખાસ હાજર રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ અમે આભાર માને છે, અને આશા છે દર વખતની જેમ આ વખતે પણ ખૂબ સારી રીતે બધા જે તહેવારો જાય છે એ રીતે આ તહેવાર આપણે દર વખતની જેમ સારી રીતે પૂર્ણ થશે એવી તમામને શુભેચ્છાઓ.